જે આત્મા પોતાના ગુણોના વિકાસમાં ધ્યાન રાખતો નથી એ આત્મા અમાસના અંધારામાં અટવાય છે. ભગવાને આવું સાધુઓને ઉપદેશ આપતા કહ્યું. દ્રષ્ટાંત ચંદ્રનું આપ્યું, પણ વાત ડાયરેક્ટ તમારી કરીને મારી કરી. બોલો, આપણે પૂનમના ચંદ્રમા જેવા, સુદ પખવાડિયા જેવા કે બધ પખવાડિયા જેવા? આપણે કેવા? વિચારવા જેવું છે. કેટલા ગુણો વિકસ્યા? વિનય વધ્યો, વિવેક વધ્યો, શું થયું? ક્ષમતા વધી, લોભ ઘટ્યો, સંતોષ વધ્યો. કયો ગુણ વધ્યો? આટલા વર્ષથી ધર્મ આરાધના કરો છો, વ્યાખ્યાન સાંભળો છો, કયો ગુણ વધ્યો, વિકસ્યો એમ કહો મને. જવાબ આપો. સાહેબ પહેલા સામયિક નહોતો કે સામયિક કરું છું, પહેલા પૂજા નહોતો કે પૂજા કરું છું, પહેલા પ્રતિક્રમણ નહોતો કે પ્રતિક્રમણ કરું છું. આ ક્રિયા છે. શું છે? ક્રિયાઓ ગુણ વિકસાવવામાં મદદરૂપ થાય. જો જાગૃતપણે, સભાનપણે, સમજણપૂર્વક ક્રિયા કરવામાં આવે તો કયો ગુણ વિકસ્યો? બતાવો મને. સારું કર્યું, તમે ઓટલા પર ક્યાંક બાંકડા પર બેસીને ગપાટા નથી મારતા, ઓટલા પરિષદ નથી ભરતા, બહુ સારું છે. પ્રતિક્રમણ કરવા આવો છે એ ઘણું સારું છે, સામાયિક કરવા આવો છે ઘણું સારું છે, પણ હવે આટલા વર્ષમાં કમસે કમ તમે 5000 સામાયિક તો કર્યા હશે ને? વધારે? શાબાશ. એટલે બહુ ઉપર ગુસ્સો નથી આવતો ને? મનમાં પણ નથી આવતો ને? એમ પૂછું છું. બોલાય તો નહીં હવે? હા બોલો હે ના? તે વર્ષે નહીં બોલવાની હિંમત તો છે જ નહીં, પણ મનમાં તો ધુઆપુઆ થતા હોય. બધાની જનરલ વાત છે. હા, ગુસ્સો કરી દેજો દીકરા પર હવે ગુસ્સો કરી જુઓ, ખબર પડે. કશું નહીં, મનમાં ને મનમાં ગૂંધવાનું, બાકી બોલાય કાંઈ નહીં. એ ક્ષમતાની હું વાત નથી કરતો, પણ મનમાં પણ ગુસ્સો ન આવે, હશે. એની જિંદગી એની રીતે જીવવા દો, ભલે ને જીવતો જેમ કરો એમ કરો, અને શાંતિથી બેસીને સામાયિક કરો. કયો ગુણ વિકસ્યો? એટલે આપણે પૂર્ણિમ સુદ પક્ષના ચંદ્રમા જેવા કે વદ પક્ષના ચંદ્રમા જેવા, એ આપણે નક્કી કરવાનું.